રૂપા, તારા ભાઈની હત્યા થઈ એથી મને ઘણું દુઃખ થયું છે, પણ હું તને સોગંદપૂર્વક કહું છું કે વેરનો બદલો વાળ્યા વગર હું રહેવાનું નથી. વેર વાળવાનું સોગંદ હું લઈને બેઠી છું, પણ ખાપરા, મારી એક વાત માનીશ? બોલ. મેં મારા ભાઈના વેર વાળવાના સોગંદ લીધા છે ને તે પણ લીધા છે, તો આપણે બંને સાથે રહીને એ સોગંદ પૂરા કરીએ તો? ના રૂપા, એ શક્ય નથી. શા માટે શક્ય નથી? આપણા બંનેનો હેતુ તો એક જ છે. રૂપા, છતાં એ શક્ય નથી. કારણ? કારણ કે તારા ભાઈનું વેર વાળવા પૂરતો આપણો હેતુ એક છે, પણ એ સિવાય મારે બીજા હિસાબ ઘણા વસૂલ કરવાના બાકી છે. પણ ખાપરા, હું તને ભારે નહીં પડું. તું તો કદાચ ભારરૂપ નહીં થાય, પણ મારો સંગાત તને ભારરૂપ થઈ પડશે. રૂપા, મને મારી ચિંતા નથી, હું તો આમે એકલો રહેવાને ટેવાયેલો છું. રૂપા, તારા ભાઈની હત્યા પાછળ કોઈ નહીં તો તે તો આંસુ સાર્યા જ છે, પણ હું મરીશ તો મારી પાછળ તો રડવા વાળું કોઈ નથી. તું તે દિવસે પેલી કઈ મૂર્તિ ઘડવાની વાત કરતો હતો, પેલી રાજા મૂર્તિ ઘડવાના છે વાત, તો તેનો અત્યારે શું છે? અરે એમનું તો ખરું કામ છે. ઘણા દિવસથી રાજા હારે આપણે ગમ્મત નથી કરી, તો એક ગમ્મત કરી લેવાનો વિચાર છે. તો પછી રાજા તને ને મને બેઉને ભૂલી જશે, સમજો. ગમ્મત તો કરીએ, પણ યોજના શી વિચારી? મૂર્તિ ઘડવાની. મૂર્તિ ઘડવાની? ત્યાં તો દેશના સોની ભેગા થયા છે, એટલા બધામાં એ કામ આપણને મળશે કે કેમ શંકા છે. તો પછી તારી પેલી ચંપા ના લે હું કામ નહીં, એ આમાં કઈ ના કરી શકે. અરે હા, ઠીક ગયા તેવડા, ચંપાની વાત કરું તો કદાચ આપણું કામ થઈ પણ જાય. એ પણ જાય એમ નહીં, થોડિયા થવું જ જોઈએ. એ ફાટી મુવા, મોઢું સંભાળીને બોલજો. હો, હજી બીજી એક ગાય લઈ જાય. અરે પણ નહોતી કેવી હોય તો કઈ નાખ, તું કઈશ ને એનો વાંધો નહીં. હો, બાકી બીજા કોઈ કીધું હોય ને તાળાનું માટું વાટીને એને હાથમાં લઈ દઉં. હા, હું કોણ? ગમે એમ તો રાજા નો જ પાડો. હવે જા જા, આમ ખોટી ખોટી ડંપાસો મારવાનું રહેવા દે, ને તારામાં જો હિંમત હોય ને તો જા ને પેલા ખાતરા કોડિયાને જ પકડી લાવ ને. ખાપરો કોડિયો? કેમ, ખાતરા કોડિયાનું નામ સાંભળતા જ આંખો ફાટી ગઈ ને? હવે એમાં આખો ફાટવા જેવું શું છે ગાડી? ખાપરો કોડિયો એટલે કોણ? અરે એના જેવા તો કઈક ચાચર ને ચકરીમાં ચોળી નાખ્યા. તો પછી આ તો કઈ મારા મોઢે શું લેવા શું ઉડાડે છે? તું ખાપરા કોડિયાને પકડી પાડે તો હું તને બહાદુર માનું. બહાદુર તો હું શું રણી, પણ બીજી કોઈ શરત કરે તો ખાપરા કોડિયાને પકડી લાવું. હા, બીજી કોઈ શરત? હા હા, તું કે તે શરત. હું કહું? કહું? તું મારી લગ્ન કરી? હા, તું પેલા ખાપરા કોડિયાને તો પકડી પાડ. અરે આમ કરી સાહેબ બાજુમાં લાવીને મારું નામ રાજાનું ભાવ નહીં. એ તો પછી તું રાજાની પનોતી. અરે અરે હત્યા લે, પણ પેલા તું હત્યા વચન આપ્યું. હા, નહીં રહે છે. વરઘોડો લઈને આવું છું. હા હા, વરઘોડો. હા, વરઘોડો. તારો તાઇફો જોતો હતો, એ બિચારો આટલા કાલાવાલા કરે છે તો તું એની સાથે લગ્ન શા માટે નથી કરી લેતી? બોલે તારે, તું કે છે તો હું કરી લઈશ. મારી વાત તો ખબર, આડી આડો વાતો નથી સાંભળવાનું છે. હવે આડી વાત નથી, કામની વાત છે. એમ કામની વાત? બહુ શું વાત? તે દિવસે તો સોનાની મૂર્તિ ઘડાવવાની વાત કરતી હતી. હું નહીં, રાજા ઘડાવવાના. અરે હું એની જ વાત કરું છું. પણ એમાં તને શું? જો જુનાગઢમાં જે ઝવેરી છે ને, મારા મોટા ભાઈ, અને સોનાની મૂર્તિ ઘડવાનો ખૂબ જ નિષ્ણાત છે. આ કામ એમને મળી જાય એવું કઈક કરવું. તારા મોટા ભાઈ એટલે મારા મોટા ભાઈ એ તારા જીવ.
ના કામ થઈ જશે ને. શક્ય છે? હવે તો કરવું જ પડશે ને. અમાર કાજે જરી પર હાજર છે તો. બાપા તમારું નામ બહુ સાંભળેલું, તમારી કીર્તિ બહુ સાંભળેલી, પણ છે ને દર્શન ના જાય ત્યાં તમારે. મને લાગે છે કે મારું કામ તમને નહીં હોય, કારણ કે તમારું કામ મારે નથી. અને હું ક્યાં રાજા છું? હું તો છે ને રાજ્યમાં આવે છું. ચંપા, અરે ચંપા, તારા મોટા ભાઈ એટલે મારા. અરે ચંપા, પણ મારી વાત તો સાંભળી જાતો. બોલો મારા વરરાજા, તમે તો વરઘોડો લઈને આવવાના હતા ને? નથી વાજા ગાજા, નથી ઢોલ ઢબુકા, કે નથી લાવ્યા ચરૈયા, આ નીકળા તો દોડી આવ્યા. કેમ તો વાત જાણે એમ છે ને કે વાત એવી હતી ને કે વાત જાણે એમ છે કે હવે તારી જીભને લોચા વળે છે. તો તે દિવસે ખાપરા ખોડિયાને પકડી લાવવાની ધંધા શું કામ મારતો હતો? એવું નહીં, તો બાટલી મારી પાસે ડંફાસ મરાવતી હતી. એમ? હા ચંપા, બાટલી પેટમાં રેડાય ને એટલે હું રાજાનો સાળો મટીને સીધો જ બસ રાજા પાઠમાં આવી જતો હતો. પણ ચંપા, હવે મેં બાટલીને પધારી દીધી છે ઊંડા ધરામાં. અને ચંપા, અરે પીવાની વાત તો શું કરું તને? પણ હવે તો છે ને મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે કે બાટલીને હાથ સુદ્ધા નહીં અડાડું. બસ. વાહ 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 વાહ, આથી હું કઈક નવું કહું તો સાંભળું છું ને. એ પણ તને આ સદબુદ્ધિ સૂઝી ક્યાંથી? તારે લીધે ચંપા, આ બધું તારે લીધે જ થયું છે. તારું વિયોગ નહોતો વેઠી શકતો ને એટલે હું દારૂની લતે ચડી ગયો હતો. અને પછી તો વિયોગ એકદમ આકરો થતો ગયો. ચંપા, તું મને કીધા કરતી હતી ને તમારું મોઢું ગંધાય છે, તમારું મોઢું આઘું રાખો, એટલે ખરું કહું તારે ખાતર ચંપા, તારે ખાતર મેં બસ દારૂ છોડી દીધો, દારૂનો ત્યાગ કરી નાખ્યો. જો ચંપા, જો હવે મારું મોઢું ગંધાય છે. હા, ત્યારે તો તમને ધન્યવાદ આપવો જોઈએ. એકલો લોકો ધન્યવાદ ને શું કરે? તો મારે તો તારો પ્રેમ જોઈએ છે. આપને હા તો એ મળશે. મળશે, ખરેખર મળશે. ખરેખર સાચું કહું છું. મને તો તમારી બાટલી નથી ગમતી, તમે તો મને બહુ જ ગમો છો. એ તો આજે ક્યાં છે ને પછી હું કરું કહું. મને તો આવડી અંશી હતી ને ત્યારની ગમતી હતી. અરે આજે તો અડકો દડકો દહીં દડકો ગામને ચોરે રમતેલી. અડકો દડકો દહીં દડકો ગામને ચોરે રમતેલી. અરે આવડી મોટી નહોતી થઈ છે ત્યારે પણ તું ગમતેલી.
मजा ने मारी लेजे नहीं तो बच्ची जानी लेजे खाली खोटी बोरड़ी जुड़ाशे तड़को दड़को दही दड़ू को गमने चोरे रमते तड़को दड़को दही दड़ू को गमने चोरे रमते आवड़ी मोटी नती थई छोरी प्यारे पण तू गमते मारे खाई जाए गिंज मारू गायो ओकनो अछोड़ो थाऊ केड़नो कंदोरो थाऊ तारा पगनी पायल तारी पाछड़ थायो छू भागे ओ तारे पाछड़ थायो छू भागे अड़को दड़को दही दड़को गमले चोरे रमते आवड़ी मोटी नती थई छोरी चारे पण तू गमते अंची बोली ने रड़वा पेस को चारे पण तू गमते अरे आवड़ी मोटी नती थई छोरी चारे पण तू गमते अंची बोली ने रड़वा पेस को चारे पण तू गमते अरे आवड़ी मोटी नती थई छोरी चारे पण तू गमते ચંપા હવે મને લાગે છે કે મારે જીવવું જોઈએ બાકી સાચું કહું વચમાં તો મને તારા વિયોગે મરવાનું મન થઈ ગયું પણ ચંપા મને એમ થતું હતું કે બસ એક દિવસ તો તમે મારા પ્રત્યે પ્રેમ જાગશે એટલે જીવી નાખ્યું હવે મરી જાઉં કોઈ વાંધો નહીં અરે રે 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 મરવાની ક્યાં વાત કરે છે તું મરી જશે તો મારું આખું કામ રખડી જશે તારું કામ રખડાવીને નહીં મરું બસ શું છે તારું કામ ક્યાં જઈશ જો સાંભળ આપણા મહારાજા એક સોનાની મૂર્તિ ઘડાવવા માંગે છે એટલે એ મૂર્તિ ઘડવા માટે જૂનાગઢના એક ઝવેરી બહુ ઉત્સુક છે એટલે એમને એ કામ મળે એવી ગોઠવણ કરવાની છે બોલ થશે અરે જાડી આમ ગોઠવણ કરી દો તું ક્યાંક ના પડે પણ એ તારે કેમ ભલામણ કરવી પડે છે હે તારો કે હગો થાય છે અરે સગા શું એ તો મારા જેઠ ના 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 જેઠ નહીં આપણે પેલા જેઠાભાઈ ઝવેરી છે ને મારા ઓળખીતા જેઠાભાઈ ઝવેરી ઓળખીતા ખાલી ઓળખીતા જ છે ને તો વાંધો નહીં એટલે આ કામ થશે ને જરૂર થશે તું ત્યારે ના પડે આમ થશે બસ આ મૂર્તિ એવી ઘડજો કે જેનો જોડો ક્યાંય જડે નહીં એવી જ ખરા છે મહારાજ કે જેનો ક્યાંય જોડો જડે આપ મને જીવન પર્યંત યાદ કરશો એક વાર મૂર્તિ ઘડાઈ જવા દો પછી જોજો કે એના પર ગ્રંથો રચાશે ભાષ કાળનો યુગો સુધી એની ગાથાઓ ગાશે અમારી પણ એ જ અપેક્ષા છે આપણા खूब ध्यान રાખીને મૂર્તિ કરવી રાજમહેલની મૂર્તિ કરતા સહેજ જો ફેર પડ્યો તો ગીધડાની ઉજાણી કરી નાખશે
અરે તું ફકર કરમાં કોડિયા આ ખાપરાનો હાથ અંધારામાં જ કોઈની હથેળીમાં ફરે ને તો એના હાથની એક એક રેખા ગણી આપું તો પહેલા હાથો અજવાળામાં ગઈ દઉં છું. ધન્ય છે જોઈ ધન્ય છે. મારી ધારણા કરતા એ બહુ સારી મૂર્તિ ખરીદ તમે બોલો જે મારશો તે ભેટ આપીશ. મહારાજ ભેટની તો મને કોઈ ઈચ્છા નથી, પણ મારી એક જ ઈચ્છા છે, જો આપ પૂરી કરશો તો હું આપનો બહુ ઋણી રહીશ. બોલો બોલો. ઠીક છે મહારાજ, આ મૂર્તિની સ્થાપના કરાવતા પહેલા સરોવરમાં હું મારા હાથે એનું સ્નાન કરાવવા માંગુ છું. બસ આટલી નાની ઈચ્છા મારા માટે આથી મહાન બીજી કઈ ઈચ્છા હોઈ શકે મહારાજ? ભલે ભલે તમારી ઈચ્છા પૂરી કરવામાં આવશે મહારાજ. भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्चिमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टो वासुस्वरूपिर्यसेमदेवहितं यदायुः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्चिमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टो वासुस्वरूपिर्यसेमदेवहितं यदायुः। भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्चिमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टुवासुस्वरूपिर्यसेमदेवहितं यदायुः। भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्चिमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टुवासुस्वरूपिर्यसेमदेवहितं यदायुः। भद्रं કહેજો કે આની અમે હવન કરે, મારે તો અહીંથી પરવારા જવાનું છે. ઓમ સર્વસ્ય રૂપેણ દેવી સર્વસ્ય શક્તિ સમન્વિતે ભયભ્યસ્તાયનો દેવી ભયભ્યસ્તાયનો દેવી ભયભ્યસ્તાયનો દેવી ભયભ્યસ્તાયનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. ઓમ સર્વસ્ય રૂપેણ દેવી સર્વસ્ય સમન્વિતે ભયભ્યસ્તાયનો દેવી ભયભ્યસ્તાયનો દેવી ભયભ્યસ્તાયનો દેવી ભયભ્યસ્તાયનો દેવી ઓમ દુર્ગે દેવી નમોસ્તુતે. देवी दुर्गे देवी नमस्ते देवी दुर्गे देवी नमस्ते. दुर्गे देवी नमस्ते. મારી સાથે પ્રભુ સ્વામી નો
એના માટે તો મારે જાતે ત્યાં જવું પડશે. એમને એને જ ઉભો રહે છે. નહીં તો અખંડ પર કોણ જીતી નાખશે. કોણ જીતે કોણ? હું તારો મિત્ર છું ચંપા. જુઠ્ઠું બોલી છું. મિત્ર બની કે આ જીને મને ખેતી છે. હવે હું તો ઓળખી ગઈ છું. કોણ તમે નથી? કોણ છે? એ તો તું જાણે છે કે મારું નામ શેરસિંહ છે. હું શેરસિંહ નથી. આ ખંજર પર જીવ લઈ નાખે પેલા સાચું કોણ નાખતું કોણ છે? હવે બોલ. તારે મારું ખરું નામ જાણવું છે ને? મારું નામ છે કોળિયો. તું ચિંતા કરીશ નહીં ચંપા. આ કોળિયો જીવે છે ત્યાં સુધી કોઈ પણ તારો વાહ કરી શકશે નહીં. ચાલ. અરે જરા જોરથી બૂમ પાડ. આપણો કોળિયો બાંધી દો બંનેને કસકસાવીને. હવે તમારા રાય રાય જેવા ટુકડા કરી કાગળા કૂતરાને ન ખવડાવી દો તો મારું નામ વિજયસિંહ નહીં. લઈ ચાલો બંનેને દરબારગઢમાં. ચાલો. બાપુ પહેલા તો અમારી વાત તો સાંભળો. તમારે તો અમારા રાયરાય જેવા ટુકડા જ કરવા છે ને, તે કરી રાખજો ને. અમારે તો મરવાનું જ છે, પણ એ પહેલા જરા મારી વાત તો સાંભળો. હું કઈ વાત સાંભળવા નથી. અરે પણ આ તો તમારા સવારતની વાત કરું છું બાપુ. આ તો તમારા દરબારગઢના હિતની વાત કરું છું. દરબારગઢના હિતની વાત? શું કહેવા માંગો છો તમે? સેનાપતિ બાપુ, અમે અત્યારે અમારા એક સાથીને મહાલેથી બાળીને સીધા ચાલ્યા આવીએ છીએ. એટલે દરબારગઢમાં લઈ જતા પેલા અમને સ્નાન કરી લેવા દો. સ્નાન તો શું, હવે તમને કોઈ બજારથી છૂટા આપવામાં નહીં આવે. રહેવા દે ને, નથી સ્નાન કરવું હવે. છોકરો ધબધબ કરે છે. ભલે બાપ તમારા ધૂળે બંધાયેલા છે એટલે મરવાનું તો ચોક્કસ છે, પણ જો સ્નાન કર્યા વગર દરબારગઢમાં લઈ જશો તો પારકા મસાણની વાસથી તમારા દરબારગઢનું ધનોત પનોત નીકળી જશે. પછી તમારી મરજી. હાલો બાપુ, આલુની વાત માનવા જેવી ખરી. હો, ચાલો આ બંનેમાંથી એકને સ્નાન કરવા જવા દો ને એકને અહીં જ રાખો. પ્રથમ તું સ્નાન કરી આવ, પણ યાદ રાખજે, જો મારી સામે ચતુરાઈ કરીને તો તારો આ સાથી અહીંનો અહીં જ થઈ જશે. અરે પણ હું કવા ચતુરાઈ કરું?
ले भाई जल्दी छोड़ मैंने जल्दी ले बचाओ। ભૂત ભવિષ્ય ને વર્તમાન એ ત્રણેય કાળના પકડો કાંગ ઘોર કળયુગ કઠોર સમય અને સત્યનો નાશ અસત્યનો જય જયકાર થશે બેટા. પ્રભુ આ શું વત્સ બેટા, આ દેવીઓને માથે ઘોર સંકટ હું જોઈ રહ્યો છું. એમનું સતીત્વ નષ્ટ થશે અને એમની કુખે કલંક લાગશે બેટા. બસ કરો પ્રભુ, બસ કરો. મહારાજ, કસાય વાઘ ગુના વગર એમનો શ્રાપ શા માટે આપો છો? હું શ્રાપ નથી દેતો, પણ વિધિના લખેલા લેખની વાત કરું છું બેટા. વિધિએ એવું તો અમારા માટે શું લખ્યું છે મહારાજ? દેવીઓ, તમારે જાણવું છે તો સાંભળો. આજે કેટલાક રાક્ષસો તમારા પતિનું સ્વરૂપ લઈને તમારે આંગણે આવશે અને તમારું પાતિવ્રત ખંડિત કરી રાખશે બેટા. એનો કોઈ ઉપાય ઉપાય છે, ઈલાજ છે, બધું છે. કપડા પહેરીને જો આવે તો માનજો કે એ તમારા પતિ છે, અને ઉઘાડા શરીરે આવે તો માનજો કે એ રાક્ષસો છે. મહારાજ, બેટા, જો એ આવે તો ખાચરા અને ચંપલોથી એનું પૂજન કરજો, એટલે તમે ઘોર સંકટમાંથી ઉભરી જશો. ચલો વત્સ, આપણે પ્રયાણ કરીએ. ચાલો પ્રભુ. અરે રાધા, ગંગા, જમના, પેલા રાક્ષસો આવ્યા.
આપણો કોળિયો તો બહાદુર બુદ્ધિશાળી અને ચતુર હોય તો 3 દિવસની અંદર અંદર મહારાજા ધીરાજના અંગ ઉપરથી અંગરખું ઉતારી જાય. આપણો કોળિયો બુદ્ધિશાળી બહાદુર અને ચતુર હોય તો 3 દિવસની અંદર અંદર મહારાજા ધીરાજના અંગ ઉપરથી અંગરખું ઉતારી જાય. રાજાનું અંગરખું તો શું? રાજાને સૂતો મેળવીને એની નીચેથી હું એનો પલંગ પણ ઉઠાવી લઈશ.
આજે શું થયું? અરે કોઈ છે અહીંયા? કાળું ક્યાં બની છે? જી હુજુર. અરે નાવાનું પાણી કાઢ કાઢ. હું જોઈ રહ્યા છો, ઉતારો જલ્દી. આપણો કોડિયો જોઈ લઈશ. ચંપા, હવે તારો રાજા અમારું નામ લેવાનું જ ભૂલી જશે. પણ કોરિયા, જબ્બો અને પલંગ ઉપાડી ગયા એના કરતા તો તમે લોકો રાજાને જ ઉપાડી ગયા હોત તો વધારે સારું થાત. રાજાની? હા, એ રાજા નહીં પણ રાક્ષસ છે. અમારા અસલી રાજા તો કારાવાસમાં પડ્યા છે. અસલી રાજા કારાવાસમાં છે? તો પછી આ કોણ છે? એ તો અમારા રાજાનો પિતરાઈ છે. એણે જ અમારા રાજાને ભોયરામાં પૂરી દીધા છે ને રાજગાદી પચાવી બેઠો છે. શું વાત કરે છે ચંપા? સાચું કહું છું કોરિયા. લોકો વાત જાણતા નથી. જાણે છે પણ જરા જુદી રીતે. એ રીતે એટલે? લોકોમાં એણે એવી વાત વહેતી મૂકી છે કે રાજા યાત્રા કરવા ગયા હતા, ડૂબીને દેવલોક પામ્યા ને એમનું શપ્પણ ગુમ થઈ ગયું છે. પણ કોરિયા, અસલી રાજા હજુ જીવે છે ને રીબાઈને જીવી રહ્યા છે. રીબાઈને જીવી રહ્યા છે. ખરેખર આવી ગઈ. મને તો એને તો તું તો નહીં આવે. અરે ચતુર, તારી માટે તો અડધી રાતે પણ દોડી મારા માટે તું અડધી રાતે આવે? એમ કહું છું કે ભર બપોરે મને શા માટે બોલાવે? એટલી ખબર નહીં પડતી. અરે ચતુર, ભર બપોર હશે અડધી રાત પણ પ્રેમમાં તમારી તે વખત કે વેળા હોય. સાચી વાત, બિલકુલ સાચી વાત. અરે ચંપા, હા, એ તું ખરેખર મને પ્રેમ કરે છે. લે હજી પણ ભરોસો નથી. અરે ચતુર, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અરે ચંપા ચંપા પુકારું મનમાં, મારી ચંપા છે મારા મનમાં. ચંપા ચંપા. બહુ સારું લાગે. મારો બેટો. એવું ના બોલાય, હું તારો બેટો નથી. હું તને નથી કહેતો. તો આ પેલો છે ને તારી ગમતે ગમતે અહીંયા આવ્યો છું. ઓ રાજાનો સાળો. એ ચતુરિયા અહીં કરે. આજે હું એ રાજાના સાળાને સરખો કરીને આવું. એમ? હા, આજે હું એનું મોં કાળું ના કરી નાખું તો મારું નામ ચંપા માલણ નહીં. કરે પણ એ પાછી આવી છે. હા, તો ખાસ ઉતરી તમે મારે ચતુરિયા ના હજી ન આવી. આવવાનું કહીને ગઈ હતી તોય ન આવી. છોકરીનું આ દુઃખ ભરે કે પણ આવે નહીં. આવી આવી ચંપા રાણી આવ્યા તમે. મારા રાજાના સાળા. રાજાનો હારો તો થયું જ ને. એ તારો શું થયું? તમે તમારા મંડળાના બોલો મને મને વિચારી જવાની. તમે નથી દેતો જવા. કોને કીધું છું? અરે ઓલું રોવાની ખીચડી ખાવ પણ આ ખીચડી જરા હામો આજે તો બનાવીને કઈ અને હવનમાંથી હાડકું ન કઢાવી લઉં તો હું રાજાનો ભાવ નહીં. હા, કઈ કામ છે? કે તારા કામનું ના પડે. હું એ દીધું છું. તું તેને એને તકડી. અરે આમ ઘડી તગડી આવું પણ તું દેજો. મારે છે ને તારા વગર દિવસ તો ખોટો મકાનો જાય છે અને રાતના એકલા ઊંઘ નથી આવતી. દેજો. હું એ દીધું છું. તું જા. કહું છું પણ તું દેજો. કીધું ને હું તો દેજો છું અહીંયા. ત્યારે તો જા ને હવે. હાય ચતુરિયા. તમે કેમ છો? શું
મોડું જોઈને તમારું મોડું જોઈને મારા મોઢામાં આંખો જવું છું. તમારું મોડું કાળું છે. મારું કાળું છે. તમારું કાળું છે. તારું કાળું છે. તમારું કાળું છે. તારું કાળું છે. તમારું કાળું છે. તમારું તમારું મારું મોડું કાળું છે. તમારું મોડું કાળું છે. મારું મોડું કાળું બાપુ બાપુ એક શુભ સમાચાર લાવ્યો છું. શું છે? દુર્જનસિંહે રૂપાને કેદ કરી લીધી છે. વાહ દુર્જનસિંહ વાહ. અને કેમ લાવ્યા છો? કોણ છે આ? આ ખાપરાનો આત્મા છે મહારાજ. હવે ખાપરોને અહીં સુધી શોધવા આવશે. એ ખાપરો નહીં, તમારું મોત આવશે. મને હિલાવીને તમે મોતનું તેડું મોકલ્યું છે. આપણા માટે તને આટલું બધું અભિમાન છે? અભિમાન નહીં, શ્રદ્ધા છે. એમ તો લઈ જાઓ એને અને નાખી દો કાળકોટરીમાં. લઈ જાઓ. બાળાને વાંકે પખાડી લેતા નિર્દોષ રૂપાની બાંધમાં રાખીને એ લોકોએ મને પકડવાનું કાવતરું કર્યું છે. પણ હું રૂપા પર અત્યાચાર નહીં થવા દો. પુરાવા નહીં, એક રીતનો ટૂંકો વળાવી દઈશ. હું જાઉં છું. ખાવા તારી સાથે જીવવાની ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ, પણ તારી સાથે મરવાના કોણ તો અધૂરા છે. તેથી આવી ગઈ. હું પણ તારી સાથે આવું છું. ખાપરાને કોળિયાનું રહેઠાણ ક્યાં છે? ये હું નહીં કહું, નહીં કહું. તું એમ નહીં માને. રૂપા, મારા કોડાના ઘા પડતા પથ્થર પણ બોલવા માંડે છે. મારી કાયા માનવીની કાયા છે, એક સ્ત્રીની કાયા છે. જેની સાથે આથડનાર પથ્થર તો શું, પર્વતોને ભૂક્કા ઉડી જાય છે. નાથું કોડી, યાદ રાખ, તારો આ અત્યાચાર એક દી તને જ ખાઈ જશે. ખાપરાનું રહેઠાણ ક્યાં છે? તો સાંભળ, ખાપરાનું રહેઠાણ મારા હૈયામાં છે, મારા આત્મામાં છે, મારી આંખોમાં છે. તારે જો ખાપરાને મારવો જ હોય તો ચીરી નાખ મારું કાળજું, ફોડી નાખ મારી આંખો, ને પછી જો તારી શી દશા થાય છે, તારી રાજાની શી દશા થાય છે. રૂપા, હું તારું ચામડું ઉતેરી નાખીશ. હવે હાથનો અંત તલવારથી નથી આવતો. સ્ત્રીની ખરી શક્તિ, ખરી અડગતા એના પ્રાણમાં નહીં, એની લાજમાં છે, એની મર્યાદામાં છે. છોકરી, અમે તારા પર અત્યાચાર કરવામાં રાજી નથી. તું સીધી રીતે ખાપરાનું રહેઠાણ જણાવી દઈશ તો અમે તને માનભેર મુક્તિ આપીશું. નહીં તો તારું આ શરીર માટે વળતા મારશે ને તારી લાજ નહીં કીધું એ નહીં મળે.
વાતો આપણે નિરાશી કરીશું. હમણાં તો આપણે ભાગી છૂટીએ. આપણા અસલી અંદાજા ક્યાં છે? તને કઈ ખબર છે? ના, એની મને ખબર છે. આ કોણ છે? આ જ છે ચંપામાલા. આપણા મહારાજ સામેના ઓરડામાં કેદ છે. તમે એમને છોડો. હું રૂપાને લઈને ચોર દરવાજેથી ભાગી છૂટું છું. તું ચંપા જોડે ભાગી છૂટ. ચાલ રૂપા, ચાલ ઝટ ચાલ. રૂપા ચાલ ઝટ. તમને કારાગાર પરથી છોડવામાં આવ્યા છે. ચાલો. તમે છો કોણ ભાઈ? બાપુ, તું પાછળથી બતાવીશ. અમે તો ભાગી છૂટો. મહિપતસિંહ, હમણાં ક્યાં જાઓ છો? જ્યાં સુધી ભોયમાં ભંડારેલો ખજાનો નહીં બતાવો ત્યાં સુધી તમારે કારાગારમાં જ રહેવાનું છે. અને એ પહેલા જવાની ઈચ્છા હશે તો અહીંથી તમે નહીં પણ તમારી લાશ નીકળશે. બંનેને બાંધીને લઈ જાઓ દરબાર ઘરમાં. ચલો. आगे क्यों हमारे साथ? ठीक है, तो तारा गाँव में से भेजा करे. हमारा गाँव में मरसन बोला भी लागू छू. સામે માથું ચૂકવાને તમે શું રમતવા સમજતા હતા? તમારા જેવા તો રૂડા અને અમને ચોર લૂંટારાને ઠગ કહેતા પહેલા તમે તમારી જાતને પૂછો કે તમે કોણ? તમે તો ગરીબોના મોડામાંથી ખોરિયા છૂટવી લીધા. હું એ પણ જાણું છું કે જે ગાદી પર તમે બેઠા છો એ ગાદી તમને વારસામાં નથી મળી. એ પણ તમે છૂટવી લીધી છે. ગાદીનો ખરો અધિકારી કોણ ને ક્યાં છે તે પણ હું જાણું છું. હું એટલો જ નહીં, આખું જગત જાણે છે કે તમે કોણ છો. પાંજરે પુરેલા સિંહને રંજાડવાનું કામ તો નાના બાળકો પણ કરી શકે. અને નાખી તો કાળ કોટરીમાં. હવે આ બંનેને એવી શિક્ષા કરવામાં આવશે કે આ પુસ્તક નાખ્યું લઈ જાઓ. ખાપરાની કોડિયાએ મને બચાવી તો દીધી, પણ મોતના વાદળો હજી મારા માથા પર ઝઝૂમી રહ્યા છે. એવું લાગે છે જાણે એમાંથી આગ વરસે આગ. અને કાકા, એ આગ મને ને તમને જ નહીં, આખા ગામને બાળીને રાખ કરી નાખશે કાકા. હા બેટા રૂપા, તારી વાત સાચી છે. હવે આવું જ થઈને રહેવાનું છે. અમારા દયાળુ મહારાજ મહિપતસિંહજી જીવતા હોત તો આવું ન થાય. કાકા, આપણા મહારાજા જીવે છે પણ એ જેલમાં છે. આપણા મહારાજા જીવે છે? જેલમાં છે? હા મુખી કાકા, આપણે તો એમ માનતા હતા કે આપણા મહારાજા દેવલોક પામ્યા છે, પણ એ વાત સાવ ખોટી છે. એમને આ નરાધમે જેલમાં પૂરી રાખે છે કાકા. શું વાત કરે છે? હા કાકા. આ વાત પ્રજા જાણશે તો બળવો પોકારશે. એનું રાજ ખેદાન મેદાન કરી નાખશે. એવું જ થવું જોઈએ. એના રાજપાટને ખેદાન મેદાન કરી નાખે કાકા. તો એવું જ થઈને રહેશે રૂપા, એવું જ થશે.
અને એ જ ખાપરો ને કોળીઓ અત્યારે જેલમાં પુરાયા છે. આ એ જ ખાપરો ને કોળીઓ છે જેમને તમારી જાનની આબરૂ તમને પાછી વાળી હતી. આ એ જ ખાપરો ને કોળીઓ છે જેમને તમારી ઘર વખરી રાજાના હાથમાંથી ઝૂંટવીને તમને પાછા આપી હતી. અરે આ એ જ ખાપરો ને કોળીઓ છે જેમને આપના સૂના ગરબામાં દીવા પ્રગટાવ્યા હતા. અને તમારી રૂપાને ખાપરા અને કોળિયા કેવી રીતે બચાવી એ આખી વાત મેં તમને કહી સંભળાવી છે. અને હવે હું તમને એ પણ જણાવી દઉં કે આપણા મહારાજા મહિપતસિંહજી હજુ જીવે છે. અને એ પણ જણાવીશ કે એ ક્યાં અને કેવી હાલતમાં છે. હવે આપણા આપને મહારાજાને જેલમાંથી છોડાવી રાજ સિંહાસન ઉપર બેસાડવો એ જ આપનો ધર્મ છે, એ જ આપનું કર્તવ્ય છે. તો પછી જોઈ શું રહ્યા છો? કાઢો આપની તીર કમાનો, કાઢો આપની તલવારો, કાઢો આપની ભાલા બરછી ને છૂટી પડો મહેલ ઉપર. બળવો પોકાર્યો છે. આ ખબર લાવતા તમને શરમ ના આવી? જાઓ એ બધાનું સામું કરો. જાઓ. એવી આજ્ઞા મહારાજ. હવે બંને મરવા માટે તૈયાર થઈ જાઓ. ભાઈઓ, મારા દર્શન આ બંને વાળાની છાતી તમારા તીરોથી વીંધી નાખો. નગરનો દરવાજો વટાવી રાજમહેલ તરફ આગળ વધી રહી છે. મહારાજ, જીત કરો. ગમે તે ભોગે બધાને રોકો. એ બધાનું મૃત્યુ પુકારી દો. ઘૂસી ગઈ છે અને સેનાપતિનું મૃત્યુ થયું છે. શું? સેનાપતિનું મૃત્યુ? તમે બધા જ બંગડીઓ પહેરીને ઘરમાં બેસી જાઓ. હવે હું પોતે બધાનો સામનો કરીશ.
મહારાજ, હવે આ રાજનો કારભાર આપ જ સંભાળી લ્યો. આપરા હવે આ રાજપાટ પર તારો જ હક છે. નહીં મહારાજ, અમે તો અમારું કર્તવ્ય પૂરું કર્યું. મહારાજ, આ રાજપાટને આપના જેવા દયાળુ અને કર્તવ્યનિષ્ઠ મહારાજની જરૂર હતી. મહારાજ, હવે અમે તો આ પાવાગઢ વાળી મહાકાળીની સેવા કરશું ને અમારો જન્મ સફળ કરશું. અને અમે તમારી સાથે જ આવશું. પણ તો શું અમને માતા મહાકાલીની સેવા કરવાનો કોઈ હક નથી? છે. તો બસ આજ્ઞા આપો મહારાજ. આપણા